ભાઈ આજે ગોમનું મોસમ જોઈ લો, વાદળ થોડા થોડા થઈ રહ્યા, ધીમા 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 છોટા પડી જુઓ. જુઓ આવા ધીમા ધીમા છોટા પડી દેખાય, તળાતર 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 છોટા પડી. તડકો હોય થોડો થોડો, આ બાજુ વાદળ છે ઉપર. જો આ ધીરુભાઈ નીકળ્યા. ધીરુભાઈ ચી વાર નીકળ્યા તમે? આ લેબડી ખેતરમાં નીકળ્યા. મારે બાજરી બીજી પૂંખવાની છે, જો આવી જાય તો બધું પટી ગયું. શું થઈ જાય? હા, તું મને જ્યાં પાટણ ભણવા ગયા, ભણવા જતા રહ્યા. જો આ પ્રેસબેન તાકો આશ્ચર્ય થાય છે કે મારું વરસાદ હતા રહી, ચોમાસા વગરનો વરસાદ આવે. જુઓ વરસાદનું વાતાવરણ જોઈને હું સીધો ઝડપથી દોડીને આવી ગયો ખેતરમાં અને સીધી બાજરીની ખાતર પૂંખી દીધું. બાજરીની ખાતર પૂંખી દીધું, બોર ચાલુ કરાવે, પાણી આવે સીધું જ ઉગાડી દઈએ. અને જો આમદમ પડી વરસાદ આવી જાય ને તો બધું ફેલ થઈ જાય. પાછું ફરી પાછું છેડાવવું પડે, ફરી પાછું બધી પ્રોસેસ આખી કરવી પડે. એટલે ફટાફટ હું આવી ગયો ખેતરમાં. અને જુઓ હાલ તો પાછું તડકો કાઢ્યો છે, હમણાં છોટા આવતા હતા. આવું છે જુઓ, હળીઓ આવી રીતના પોકી જુઓ આ રીતે. હાલ આવી ગયો છું ખેતરમાં, હું ડાયરેક્ટ દોડતો પોણી આવેલું સીધી ઉગાડી દઈએ એટલે કોઈ ટેન્શન નહીં. પછી પછી વરસાદ આવતો. જો આ બાજુવાળા ખેતરવાળા જુઓ શેગુ હાલી, સરગવાની શેગુ કહેવાય અમારા કામ ગુજરાત બાજુ. તો બાજરીનું કટ્ટું લાવતે 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 ઘઉંનું કટ્ટું આવી ગયું. વળી પાછો ધક્કો ખાતો, ધક્કો ખાઈને પછી બાજરીનું કટ્ટું લાવ્યું. એટલે ઉતાળમાં આવું થાય જ છે મારું. કાલે તૈયાર કરી મેળ્યું હતું બધું કમ્પ્લીટ બિયારણ બાજરીનું, પણ તોય અત્યારે પહેલાં હેડ તો ઉતાળમાં ગાયમાં આપણે ભૂલી ગયા. બાજરી ઘઉંનું કટ્ટું લાવી દીધું. ફરી પાછો ધક્કો ખાતો, પછી પાછું લાવ્યા બાજરીનું કટ્ટું. ત્યાં ઠેકોણું પડ્યું. ઉતાળો મારું બધું આવું થાય છે. તો બાજરીનું પાણી વાળી નાખ્યું, હવે કોઈ ટેન્શન નહીં. જેણે 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 છોટા જરે એને એક બહુ તડકો હોય. બોલો કુદરત તો કરીશ મોજ. તો પાણી વાળતા વાળતા હાલ પાછો ઘરનો એક ધક્કો ખાતો. ગેસના બાટલવાળો આવ્યો હતો, તે લગભગ નોંધાયા ગણો ને અઠવાડિયું થઈ ગયું, 25-30 દિવસથી નોંધાયો હતો. તો હાલ ઘરેથી ફોન આવ્યો છે, તો ઘેર જઈને પૈસા આલી બાટલો મુકાઈને ફરી પાછો વેકણ આવ્યો. ચારામાં કર્યું, ચારો ફૂલ થઈ ગયો અને કોમ થઈ ગયું. બીજા ચારામાં વાળી દીધું. હાલ એકમાં 10 કમ છે, 10 મિનિટ આગળ છે ઘડિયાળ. અને હું આવી ગયો ખેતરમાંથી સીધો ઘેર. હાલ જ આવીને ઉભા રહ્યો, ચડ્યા નહીં, હાથ પગ ધોયા અને જુઓ હવે ખાવા બેસી જઈએ. ખાવાનો ટાઈમ છે એટલે જુઓ જમવામાં શું છે આજે. બાજરીના રોટલા છે અને કઢી. તો મિત્રો આવી જાઓ, હળો ખાવા. તાણ ખાવા આવી જાઓ, હળો. જુઓ સાથે છાશ પણ છે. જુઓ છાશ પણ છે મસ્ત. ચલો પ્રેશભાઈ હેડો આવી જાઓ ખાવા.